ખેડૂતોમાં જે આક્રોશ છે એને વર્ષો ને વર્ષોથી એ લોકોને નુકસાની ભોગવી રહ્યા છે અને આ વખતે તો કુદરતે એના ઉપર કેર ઉતાર્યો છે ત્યારે સરકારની જવાબદારી થાય છે અને સરકારે વીમો પણ બંધ કરી દીધો એટલે ખેડૂતોની બધી સહાય બંધ કરી દીધી, એના પાકના એને ભાવ ન મળે એવી સ્થિતિ પેદા કરી નાખી અને ઉપરાંતથી એની મશ્કરી કરતા હોય એમ 10,000 કરોડનું પેકેજ એટલે કે એક ખેડૂતને વધીને 25-50,000 આવે ત્યારે આટલા વર્ષોથી એ લોકોને મુશ્કેલીમાં હોય એના બેંકના દેણા પણ વધી ગયા છે, 2-3-4 લાખ રૂપિયા દેણા થઈ ગયા છે ત્યારે સરકારે ખરેખર રાહત કરવી હોય તો એના દેણા માફ કરવા જોઈએ, જે સરકાર કરી નથી રહી અને જે ખેડૂતોનો આક્રોશ છે એ આક્રોશ વ્યક્ત કરવા માટે આ કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલી કાઢવામાં આવી છે। ખેડૂતો ખરેખર મુશ્કેલીમાં છે, સરકારે આખા સમાજે એની સહાયમાં આવવું જોઈએ એવી માગણી કોંગ્રેસ દ્વારા છે। એટલે તમે 33,000 કરોડ રૂપિયા ખાલી એક અદાણીના માફ કરી દો છો અને આ લોકો આટલા 1 કરોડ કુટુંબો એટલે કે 3 થી 3.5 કરોડ લોકો ને 10,000 ની તમે જાહેરાત કરો એનાથી શું વળે? એટલે આ સહાય નો કહેવાય, આ સહાયની મશ્કરી કહેવાય।